હે ગાઈસ, સ્વાગત છે તમારું મારા રામ ભરોસે વ્લોગમાં. ગાઈસ, હું રામ ભરોસે વ્લોગ એમ કેમ બોલું છું એ તમને હું જણાવી દઉં. ગાઈસ, આગળના વ્લોગમાં પણ મેં કીધું હતું કે કોઈ પણ પ્લાન કરો બધા વેસ્ટ જાય, બધા ફેલ જાય. એટલા માટે હું રામ ભરોસે વ્લોગ બનાવું છું. તો ગાઈસ, કંઈ નહીં કરવા કરતાં કંઈક કરવું બહુ જરૂરી છે. એટલે હું પણ કંઈક કરું. સૌથી પહેલાં તો તમને હું જે બેડ પર બેઠો છું એ તમને બતાવી દઉં. ગાઈસ, આ બેડ તમને બતાવવાનું રીઝન એક છે કે આ બેડ મેં મારી જાતે બનાવેલો છે. અને હા, એની ખાસિયત શું છે કે એના ચારે પગ નથી, મતલબ સિંગલ પગ છે એનો સેન્ટરમાં. હું તમને બતાવું. આ રીતનું કંઈ બનાવેલું છે મેં. આ બેડ મેં મારી જાતે બનાવેલો છે. એટલે હું કંઈ કામ ધંધો નથી કરતો એવું નથી. ગાઈસ, હું પોતે એક ફેબ્રિકેટર છું, કારીગર છું. તો ગાઈસ, ચાલો આપણે બહાર નીકળીએ. હા, બહાર નીકળવા પહેલાં હું તમને અમારી બધાની પ્યારી સેન્ડવીને બતાવી દઉં. ગાઈસ, આ છે અમારી સેન્ડવી. ચાલ સેન્ડવી, સિટ ડાઉન. મારું કેલું નહીં કરે એ ગાઈસ, મારા ભાઈનું કેલું કરે હંમેશા. સેન્ડવી ભાઉં ભાઉં, મારું કહેલું નહીં કરે ગાઈસ. એ હંમેશા મારી મમ્મીનું ને મારા ભાઈનું કહેલું કરે. સ્ટેન્ડ અપ. કોઈ આવ્યું ઘરે, દોડ. જોયું, આ છે અમારી બધાની પ્યારી સેન્ડવી. કેવું થયું? મને ગાઈસ કૂતરાના રડવાની અવાજ આવી. ગાઈસ, આ અમારી ઘરે એક ડોગી મેં પાડેલો હતો. એ કસેથી આવી લાગેલો હતો. એનું પીઠ પર બધું ઇન્જર્ડ થયેલો હતો. તો એને મારા ભાઈએ છે ને દવા બવા કરીને સારો કર્યો. પણ ગાઈસ, એની ઉંમર પણ ઘણી થઈ ગઈ. લગભગ તો 12-13 વર્ષનો થઈ ગયો ડોગી. કદાચ એનો જીવ આજે ગયો છે એવું લાગ્યું. એ બહુ જોરથી રડ્યો, કેમ કે ઘણા દિવસથી એ બીમાર હતો. એને અમે હોસ્પિટલ બી લઈ ગયા પણ એનો જીવ નહીં બચાવી શક્યા ગાઈસ. કાલ સુધી થોડો ખારો હતો પણ આજે અચાનક અત્યારે અવાજ આવ્યો એનો રડવાનો, તમે સાંભળ્યો હે વ્લોગમાં. ગાઈસ, મારો ભાઈ આવતો છે અત્યારે. હવે એને અમે દફન તો કરવું પડે એને. ગાઈસ, આવું કોઈ જાનવર પાડેલું હોય ને એ જાય ત્યારે દુઃખ થાય. અચાનક મારી ઘેર આવલો હતો. કાલો કાલો ઓય. ગાઈસ, આ ડોગી જેણે પાડેલો હતો એને થોડુંક લાગેલું, મતલબ એની પીઠ ઉપર ઘણું લાગેલું હતું. કદાચ એમણે એ ઘરથી છોડી મૂકેલી એ ડોગીને. મેં એમ કહું કે ડોગી નહીં હચવાય ને તો પાડવાના નહીં કોઈ. ઘણા સમયથી મારી ઘરે છે. એને હોસ્પિટલ લઈ ગયા, દવા કરાવી, અને એનું જે લાગેલું હતું એ સારું પણ થઈ ગયું. તે પછી મારી ઘરે 1 દિવસ રહ્યો. અત્યારે ગાઈસ, મેં ઘરમાં હતો અને એની જોરમાં ચીહાડીનો અવાજ આવ્યો મને. હજુ પણ નિશાન તો હે જ એનો. આ જે છે ને આ નિશાન, આ એ ઉપર બહુ ખરાબ લાગેલું હતું એને. હવે મારો ભાઈ આવે હે, એ મારી ભાઈ હાથના અમે જાઉં એને દફન કરી દઉં. બીજો કોઈ ઓપ્શન બી નહીં મળે ને. અમારાથી એના માટે થાય એટલું કર્યું. એને હોસ્પિટલ પણ લઈ ગયા, દવા પણ છે હાલમાં. આજો એની દવા પણ ચાલતી જ હતી, પણ કદાચ એનો સમય આવી ગયો ગાઈસ. જે આવે એ જવાનું તો છે જ. ભાઈ લઈ કરશે. હા ગાઈસ, એને અમે દફન કરી દઉં કોઈ સેફ જગ્યા જોઈને. મીઠું પણ લઈ લીધું છે. જોયું ગાઈસ, મેં વિચારેલું હું હતું ને મારે કરવા હું પડ્યું. એમ જ થોડી રામ ભરોસે બોલવાનું ચાલુ કર્યું. ગમે એ પ્લાન કરું કેન્સલ થઈ જાય. ઘણા સમયથી હું ટ્રાય કરું પણ આવી રીતના કંઈ ને કંઈ અડચણ આવે છે. એટલા માટે હું હવે રામ ભરોસે જ બ્લોગ બનાવવાનું વિચારતો છે.
જે થાય જીવનમાં એ રિયાલિટી. ગાઈસ, હું કોઈ બહુ મોટો યુટ્યુબર તો નથી, પણ તમને કેમેરા સામે કોન્ફિડન્સથી બોલવાનું શીખવી દઉં. ગાઈસ, સૌથી પહેલાં તમારે કેમેરાને છે ને તમારો ફ્રેન્ડ માની લેવાનો, અને કેમેરાના લેન્સને એમની આંખો માની લેવાની, અને પછી એ લેન્સને જોઈને તમારે વાતો કરવાની. તમારા મનમાં જે વાતો આવે એ તમારે કરવાની, અથવા તમે કોઈ પ્લાન કરેલો હોય એ તમારે કહેવાનું. કેમેરાને ફ્રેન્ડલી બનાવવાથી આપણો કોન્ફિડન્સ સારો રહે અને કેમેરા સામે બોલવાનું ફાવી જાય આપણને. તમે પણ આ ટ્રીક યુઝ કરજો, તમને કામ આવશે આગળ જતાં. આવી ઘણી બધી ટિપ્સ હું આપતો રહીશ. સમયથી વિડીયો બનાવ્યા કરતો હતો અને મને પણ શરમ તો લાગતી જતી કેમેરા સામે બોલવાની. અત્યારે મને એવી પ્રેક્ટિસ થઈ ગઈ અને કેમેરાને મેં પણ ફ્રેન્ડ માની લીધો, અને તે પછી કેમેરા જોડે વાત કરવાનું ચાલુ કરી દીધું. એટલે અત્યારે આટલો કોન્ફિડન્સથી બોલી શકું છું. બાકી નહીં બોલાય, ઘણા લોકો શરમાઈ જાય. સૌથી મોટો પ્રોબ્લેમ આજુબાજુ જે કોઈ વ્યક્તિ હોય એ લોકોને આપણાથી કોઈ પ્રોબ્લેમ નહીં હોય, બસ એ આપણને જોતા હોય. એ જોઈ એટલે આપણને એવું લાગે કે મને જોયા કરતો છે. કંઈ વાંધો નહીં, એને જોવા દેવાનું. એ એમનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું રહે, અને આપણે કેમેરા સાથે ફ્રેન્ડલી થઈ જવાનું. તો જ આ રીતના કોન્ફિડન્ટલી વાત થઈ શકે છે કેમેરા સામે. નહીં તો ક્યારેય નહીં થાય. તમે શરમાશો તો ક્યારેય નહીં થશે. એટલે ગાઈસ, હું તો કહું કે કેમેરાને તમારો ફ્રેન્ડ બનાવો અને પછી એમની જોડે વાતો ચાલુ કરો. તમારો કોન્ફિડન્સ જોજો હાઈ થઈ જશે, અને વિડીયો બનાવવાનું પણ તમને ફાવી જશે. ડોગી તો રહ્યું ને, એટલે ડોગીનું પાંજરું અહીંયા શિફ્ટ કરી દીધું છે, અને હવે ઓટલો સાફ કરી દે. આખો ઘરનો ઓટલો બી ધોવાઈ ગયો. ઓટલો તો ધોવાઈ ગયો, હવે લાગી જાય ભૂખ, થોડુંક ખાઈ લે. ખીચડી જે બધાના ઘરમાં બનતી હોય. ખાવાનું તો ખાઈ લીધું, પણ ભાઈ ગયો પાછો તો એણે દરવાજો બહારથી બંધ કરીને જતો રહ્યો. મેં ઘરમાં પુરાઈ ગયો, લોક કરીને ગયો છે. એમાંથી અચ્છા આ ખોલતું નથી, ત્યાં ખસેડાતું નથી. હા ગાઈસ, મેં તો ફસાઈ ગયો, પણ પ્રિન્સને બોલાવું. પિંછો, પિંછો, અ પિંછો, કોઈ સાંભળે નહીં આજે. એ મૌલે, મૌલે, ભાઈ આ દરવાજો ખોલની. પિંછોએ સાંભળી લીધું. વિશાલ એ તો બંધ કરીને જતો રહ્યો, પણ બહાર નીકળી આવ્યા. મારી પર કરવા જેવું કંઈ નહીં હતું, એટલા માટે મેં 4 ચિઠ્ઠી બનાવી છે. એ ચિઠ્ઠીમાં જે આવે એ આપણે કરો. પિંછો, મેં આ ચિઠ્ઠી છે ને ઉછાડી દેમ, બરાબર? તું મને અંદરથી એક ચિઠ્ઠી ઉચકીને આપી દેજે. જોઈએ હું આવી બાઇક લઈને ફરવાનું. જે ચિઠ્ઠીમાં આવ્યું એ આપણે કરીએ. ચાલો, આવી રહી આપણી બાઇક. એવા લઈ જાય ફરવાનું. કામ ને કેમ કાં ફરીએ? તું આવવાનો? શું આવવાનો? ચાલ ચાલ, તો પેન્ટ પહેરવાનો. ક્યાં જવાનો? હા, તો પેન્ટ પહેરી આવજા. 3 ચિઠ્ઠીમાં બીજું શું હતું આપણે જોઈ લઈએ. એમ તો મને ખબર જ છે, પણ તમને બતાવી દેમ. પહેલી ચિઠ્ઠીમાં હતું ચા પીવાનું, એ તો કેન્સલ થઈ ગયું. સેકન્ડ ચિઠ્ઠીમાં હતું 1 કલાક મોબાઈલ વગર રહેવાનું. અને થર્ડમાં હતું સુઈ જાઉં. આ વખતે તો સારું પડે. હા, આપણામાં ટાસ્ક માટે આવ્યું છે બાઇક લઈને ફરવા જવાનું. આપણે ફરી ગયા. કીધું ને રામ ભરોસે તો રામ ભરોસે. ઝીણી ઝીણી કાકરી બહુ વાગે આંખમાં, એટલે સેફટી માટે ગોગલ્સ લઈ લે. પિંચુ ચાલ જલ્દી. પ્રિન્સ એ મારા મોટા ભાઈનો છોકરો છે, મતલબ મારા કાકાનો છોકરાનો છોકરો. આવી ગયો એકદમ તૈયાર થઈને. ચાલ ચાલો. પ્લાન વગરનો વ્લોગમાં કાં જાય એ બી નથી ખબર. બસ બાઇક લઈને ફરવાનું. ફરવાનું કાં આપણે? બોલ. તું જ્યાં કહી ત્યાં લઈ જાઉં. ચાલ, ક્યાં જાના? બોલ. તું કહેતા मैं नहीं क्या हूँ, तू क्या नहीं? તારું મનપસંદ अरे बच्चे मन के सच्चे, भगवान के रूप होते हैं. बोल कहाँ जाए?
એને સોચવા દે, આપણે આગળ તો વધીએ. और तू जान ले ले देना चाहिए. એમાં માછલી બહુ આવેલી લાગે. પિંછુને ફાઇનલી ખાઈ જાવ. ચાલો ઘડો ખાડી જાય. ગાઈસ રસ્તા પર ટ્રાફિક જો અને ધૂળ જો ધૂળ, કેટલું ધૂળ ઉડે છે. સેફ્ટી માટે ગોગલ્સ. આજે ગાઈસ ગુંડલાવ ચોકડીથી આપણે લેફ્ટ લેવાનું છે. લોકેશન બી આપી દેવું. કોઈ વખત આવે તો મેળો ભરાય ત્યારે કદાચ આવવાનું થઈ જાય તો ગોળોઈ ખાડી પર જઈને તમને તાનો વ્યૂ બતાવું. ગાઈસ આ છે ગોળોઈ ફાટક. તમારે અહીંયા મહાદેવનું ટેમ્પલ યાદ રાખવાનું. અહીંથી તમારે રાઈટ લઈ લેવાનું, એ સીધો રસ્તો. આ આવે છે ગાઈસ બીજું ટેમ્પલ જલારામ બાપાનું. અહીંથી આપણે પાછળ રાઈટ પકડી લેવાનો, એ સીધો આપણને ગોળોઈ ખાડી સુધી લઈ જશે. મહાશિવરાત્રી પર મેળો ભરાય તો આવેલો એમ. ફાઇનલી ગાઈસ અમે અહીંયા આવી લાગ્યા છે ગોળોઈ ખાડી પર. પણ બહુ ઘણા સમય પછી આવ્યો છે અહીંયા. જો પાણી મારો દિવસ બન્યો કે નહીં બન્યો, પણ પિંછુનો દિવસ બની ગયો. અચ્છા અહીંયા એને કેવી મજા આવી ત્યારે કેવો લાગે? બધું રમવાના બધું હતું ને નીકળી ગયેલું અને ઉખડી ગયું છો. આઈસ તમે પાણીનો બહાવ તો જુઓ. ગાઈસ આ જગ્યા પર મહાદેવની મૂર્તિ હતી. પાણીના બહાવના કારણે ઉખડી ગઈ. અત્યારે જે પૂર આવ્યું એમાં અહીંયા મન ભરાઈ ગયું ભાઈ. अच्छा लगा बोल रहा है, पसंद आया, मुझे भी अच्छा लगा यहाँ पर आकर. मेरा भी माइंड थोड़ा फ्रेश हो गया. फाइनली गाइस मजा આવી ગઈ. और ઘેરે નીકળીએ. ઘેર આવી લાગ્યા, કંઈ નહીં કરવા કરતાં કંઈ કરી લાગ્યું એટલે આપણો વ્લોગ બની ગયો. અને ગાઈસ હવે હું જવાનો મારી રીલ્સ શૂટ કરવા માટે. એ બી ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા માટે આજે કંઈ બનાવ્યું નથી એટલે આજે આપણે એક રીલ્સ પણ બનાવી દઈએ. આજે પિંચુ કે તેવી રીલ્સ બનાવીએ. બધાને હસી આવે તેવી વિડીયો બનાવે. બધાને હસવા તેવો વિડીયો બનાવે. જોઈએ આજનો કન્ટેન્ટ કેવો બને. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં. લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. હેરસ્ટાઈલ ભરે કરે આવલો, ક્યાંથી કરે આવલો, કોણે કાપી આવલા? હા ઘરે જ કાપેલા. ઘેરે કાપલા? કોણે? દાદાએ કાપલા. તમે તો ઝેરી માણસ હે. કઈમાં જોઈને કાપેલા? ચાલ એકવાર મસ્ત પોઝ આપી દે. ચાલો ગાઈસ મળીએ આપણે બીજા વ્લોગમાં. અત્યારે મારે જવાનું છે એક રીલ શૂટ કરવા માટે, એટલે હું રીલ શૂટ કરી લેમ. તો ચાલો બાય બાય. અને રીલ શૂટ કરીને પછી એને એડિટિંગ કરવાનું, એમાં ટાઈમ જાય એટલે આજનો ટાઈમ આપણો વ્લોગ માટે ખતમ. રીલ શૂટ કરી લઈએ. બરાબર ને? બરાબર. હાજી બને તો રીલ સરસ લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.